ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું આપ બધા સ્વસ્થ અને મજામાં હશો। ગઈકાલે આપણે સ્વાધ્યાય 14.2ના પ્રશ્ન નંબર 2નો 6 દાખલા જોયા। આજે એના 2 દાખલા જે બાકી હતા એ પણ આપણે જોઈ લઈએ। દાખલા નંબર 7 અને દાખલા નંબર 8, એટલે આપણા 2 પ્રશ્નો અહીંયા પૂર્ણાવતી થઈ। જો અત્યારે આપણે નિત્યસમ ઉપર જઈએ છીએ। જે અવયવ પાડવાના છે એ અવયવ નિત્યસમ ઉપરથી કઈ રીતના પડે? આપણી પાસે ટોટલ 3 નિત્યસમ છે। કેટલા છે? 3। પેલું નિત્યસમ શું છે તો કે ભાઈ a વત્તા b આખા કાઉન્સનો વર્ગ હોય એટલે પહેલા પદનો વર્ગ, જે તે નિશાની 2 ગુણ્યા પેલું બીજું વત્તા બીજા પદનો વર્ગ। બીજું નિત્યસમ એવું હતું કે જો પહેલા પદનો વર્ગ માઇનસ બીજા પદનો વર્ગ હોય તો પહેલા કાઉન્સમાં પહેલું પદ માઇનસ બીજું પદ અને બીજા કાઉન્સમાં પહેલું પદ વત્તા બીજું પદ, એટલે કે a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર હોય તો a માઇનસ b ગુણ્યા a વત્તા b। ત્રીજું નિત્યસમ અને મુખ્ય નિત્યસમ એ હતું કે જો એક કાઉન્સમાં x વત્તા a અને બીજા કાઉન્સમાં x વત્તા b હોય તો આવા જો અવયવ હોય તો એનું આપણું નિત્યસમ બનતું હતું x સ્ક્વેર વત્તા કાઉન્સમાં a પ્લસ b ઇન્ટુ x વત્તા a ઇન્ટુ b। આ 3 નિત્યસમ ઉપરથી આપણે અહીંયા અવયવ પાડવાના છે, જેમાંથી પ્રશ્ન નંબર 1ની અંદર આપણે એક પ્રકારના નિત્યસમનો ઉપયોગ કરીને અવયવ પાડતા શીખી ગયા અને પ્રશ્ન નંબર 2ની અંદર a માઇનસ b આખાના વર્ગ a વર્ગ માઇનસ b વર્ગવાળા સૂત્રનો ઉપયોગ કરીએ છીએ। એટલે માઇન્ડની અંદર ક્લિયર હોવું જોઈએ કે આપણે 3 નિત્યસમથી અવયવ પાડવાના છે, જેમાં પ્રશ્ન નંબર 1ની અંદર આપણે આ પ્રકારના નિત્યસમનો ઉપયોગ કર્યો હતો। અથવા તો આવું આપ્યું તો આ એના અવયવ થાય, આ અવયવ કહેવાય આપેલી પદાવલીના। અને ક્વેશ્ચન નંબર 2ની અંદર આપણે કઈ ટાઈપનું જોઈએ છે તો કે a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર હોય તો એના અવયવ પડે a માઇનસ b અને a પ્લસ b। આ આપણું બીજા નિત્યસમના અવયવ છે, આ પહેલા નિત્યસમના અવયવ છે। એ અવયવ ઉપરથી આપણે દાખલા ગણીએ છીએ। જો હવે અહીંયા જોજો, x વર્ગ માઇનસ 2xy વત્તા y સ્ક્વેર, એટલે આપણા મેં તમને નિત્યસમ લખ્યું હતું એ જ નિત્યસમ અહીંયા ઉભરીને આવે છે। પહેલા પદનો વર્ગ, જે તે નિશાની 2 ગુણ્યા પેલું બીજું વત્તા બીજા પદનો વર્ગ, એટલે તમે એને અહીંયા એવી રીતના લખી શકો, પહેલું પદ જે તે નિશાની બીજું પદ આખા કાઉન્સનો વર્ગ, આ એનો વર્ગ, આ એનો અવયવ થઈ જાય। આનું તમે વિસ્તરણ કરો એટલે તમને આ જ પદ મળે। આ પદનું વિસ્તરણ કરો એટલે તમને આ જ પદ મળવાનું છે, પહેલા પદનો વર્ગ જે તે નિશાની 2 ગુણ્યા પેલું બીજું વત્તા બીજા પદનો વર્ગ માઇનસ ઝેડનો વર્ગ। હવે અહીંયા ઓલું નિત્યસમ લાગશે, પહેલા પદનો વર્ગ માઇનસ બીજા પદનો વર્ગ, એટલે કે a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર હોય તો પહેલા કાઉન્સમાં માઇનસ અને બીજા કાઉન્સમાં પ્લસ। ફાઇનલી એના અવયવ આવવા પડે કે ભાઈ આ ધારો કે મારો a હોય a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર, તો આ a સ્ક્વેર એટલે એની કિંમત અહીંયા આવી ગઈ એમ એક્સ માઇનસ વાય, માઇનસના માઇનસ બીની જગ્યાએ ઝેડ, પાછું બીજા કાઉન્સમાં એની જગ્યાએ એક્સ માઇનસ a તો એક્સ માઇનસ વાય, પછી બીજું કાઉન્સમાં પ્લસ હોય તો પ્લસ અને બીની જગ્યાએ ઝેડ। આ એનું અવયવ થઈ ગયા। એટલે અવયવવાળા દાખલા હોય નાના પણ મગજ તમારે વધારે કસવો પડે કે આમાં કયું નિત્યસમ લાગશે, અને એ તમને તો જ આવડે જો તમે સખત પ્રેક્ટિસ કરતા હોય તો, બાકી તો જોઈને મજા જ કરવાની છે। અહીંયા જુઓ, થોડુંક સારો દાખલો કહેવાય। 25a સ્ક્વેર માઇનસ 4b સ્ક્વેર વત્તા 28bc માઇનસ 49c સ્ક્વેર। હવે જે હોશિયાર છોકરો હોય ને એને જોતાં જ ખબર પડી જાય કે અહીંયા આ જગ્યાએ એક નિત્યસમ લાગુ પડે છે। પહેલા પદનો વર્ગ, મને નિત્યસમ લાગુ પડે એ કેમ ખબર પડી? મને ખબર પડતી હોય ને તો તમને ખબર પડી જાય
કેમ ખબર પડે કે જો અહીંયા બી સ્ક્વેર છે તો અહીંયા બી થઈ ગયું, પહેલા પદ ગુણ્યા બીજું પદ, સી સ્ક્વેર છે તો સી, પહેલા પદનો વર્ગ જે તે નિશાની 2 ગુણ્યા પહેલું બીજું વત્તા બીજા પદનો વર્ગ. પણ યાદ રાખો, મેં તમને ગયા લેક્ચરમાં એવું શીખવાડ્યું હતું કે જ્યારે તમે વિસ્તરણ કરતા હોય ને કોઈ પણ નિત્યસમનો, તો વર્ગવાળું પદ કોઈ દી ઋણ ન હોય. વર્ગવાળું પદ ક્યારેય પણ ઋણ બને નહીં. તો સાહેબ શું કરવું? તો મેં તમને કીધું હતું તમને આ ત્રણેયમાંથી માઇનસ નિશાનીને બહાર ખેંચી લો એટલે ઓટોમેટિક સૂત્રની રચના થશે. જોજો 25a² એની કંઈ હળી નથી કરવાની, નો સર્ટિફિકેશન, એને એઝ ઇટ ઇઝ. તમારે આ ત્રણેય પદમાંથી સામાન્ય માઇનસ કાઢો એટલે આ કાઉસ બને. હવે આ પદમાંથી માઇનસ સામાન્ય નીકળી ગયો એટલે +4b² વધ્યું. આ વત્તા હતા તો એ અહીંથી માઇનસ સામાન્ય નીકળે તો એ માઇનસ થઈ જાય, 28bc થઈ ગયું. આ ઋણ હતું એ ધન થઈ જાય, 49c² થઈ ગયું. આ ત્રણેય પદમાંથી મેં માઇનસની નિશાની સામાન્ય બહાર કાઢી લીધી એટલે અંદરના ત્રણેય પદની નિશાની ઓટોમેટિક ચેન્જ થઈ જાય નિયમ પ્રમાણે. હવે 25 એટલે 5નો વર્ગ, એનો વર્ગ એમણામ, માઇનસ એમણામ. અહીંયા તમને ખબર છે 4 એટલે 2નો વર્ગ ઇન્ટુ બીનો વર્ગ માઇનસ 28ના ભાગ પડે 2 ઇન્ટુ 2, 2 2 4 અને 4 7 28 ઇન્ટુ 7. આ બી અને સી છે જ એમનો. 49 એટલે 7નો વર્ગ સીનો વર્ગ, કાઉન્સ પૂર્ણ. હવે તમે જુઓ અહીંયા તમે બેયનો વર્ગ સરખો છે, બે પદનો ઘાત સરખો હોય તો આપણે એને સામાન્ય લઈ શકીએ. 5a² ઘાત ઘાતાંકના નિયમ પ્રમાણે આધાર અલગ અલગ હોય ને ઘાત સરખો હોય તો ઘાતને તમે સામાન્ય લઈ શકો. માઇનસના માઇનસ અહીંયા સૂત્ર બનશે. જો અહીંયા પણ 2bનો વર્ગ માઇનસ 2 ગુણ્યા 2 ઇન્ટુ બી એટલે આપણે 2b લખી શકીએ, 7 ઇન્ટુ સી એટલે 7c લખી શકીએ, વત્તા 7cનો વર્ગ. પહેલા પદનો વર્ગ જે તે નિશાની 2 ગુણ્યા પહેલું પદ ગુણ્યા બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ, એનું સૂત્ર તમે અહીં લખી શકો 2a માઇનસ 7cનો વર્ગ. કારણ કે તમે આનું વિસ્તરણ કરવા જાઓ ને એટલે આ જ પદ મળે. પહેલા પદનો વર્ગ જે તે નિશાની 2 ગુણ્યા પહેલું પદ એ બી છે, 2 ગુણ્યા પહેલું પદ ગુણ્યા બીજું પદ વત્તાના વત્તા બીજા પદનો વર્ગ જોઈ લો. એટલે તમારે જે એનો અવયવ પાડો ને તો એ પહેલું પદ લેવાનું ખાલી કાઉન્સની અંદરનું, એના પછીની જે નિશાની હોય નિશાની અને છેલ્લું પદ. હવે અહીંયા પાછું ઓલું સૂત્ર લાગે. જો મેં તમને કીધું a² માઇનસ b² હોય તો a માઇનસ બી અને a પ્લસ બી, એટલે અહીંયા થશે 5a માઇનસ 2b માઇનસ 7c બીજા કાઉન્સમાં 5a વત્તા 2b માઇનસ 7c, a માઇનસ બી અને a પ્લસ બી. હવે જો કાઉન્સ છૂટું પાડો એટલે 5a કાઉન્સની બહાર માઇનસ છે એટલે માઇનસ 2b વત્તા 7c. આ પ્લસ છે એ માઇનસ થઈ જાય, માઇનસ છે એ પ્લસ થઈ જાય. બીજા કાઉન્સમાં 5a એમણામ પ્લસ 2b માઇનસ 7c. આ એના અવયવ પડી જાય. અવયવ થોડાક મોટા છે. ત્રિપદીનો ત્રિપદી સાથે તમે કદાચ હવે ગુણાકાર કરો ને આ બેયનો ત્રિપદીનો ત્રિપદી સાથે એટલે તમને રકમ મળે. અહીંયા પણ ત્રિપદીનો ત્રિપદી સાથે ગુણાકાર કરો એટલે તમને રકમ જ મળે. લખી નાખો બે દાખલા. અહીંયા આપણો ક્વેશ્ચન નંબર 2 કમ્પ્લીટ થાય છે. ચાલો ક્વેશ્ચન નંબર 3. આના પણ આપણે 2-3 ઉદાહરણ ગઈકાલે લેક્ચરની અંદર જોયા હતા. જુઓ હવે અહીંયા બહુ સામાન્ય છે. નિત્યસમવાળી વાત હવે અહીંયા પૂરી થઈ છે. નિત્યસમના 2 ક્વેશ્ચન પૂરા થઈ ગયા. હવે અહીંયા સામાન્ય અવયવ કઈ રીતના નીકળે એની વાત છે. તો જુઓ અહીંયા ax², અહીંયા bx,
તો અહીંયા તમે જોઈ શકો છો કે તમે કદાચ હવે અવયવ ન પાડો તો હાલે, વાત સમજજો. હવે તમે અહીંયા અવયવ ન લખો તો ચાલે. આ રીતના a ઇન્ટુ એક્સ પ્લસ બી ઇન્ટુ એક્સ, બેયમાં સામાન્ય શું છે? એક એક્સ, તો એક્સ સામાન્ય નીકળે તો અહીંયા વધે એ એક્સ વત્તા બી. આ એનો જવાબ થઈ ગયો. પણ હવે આ છે ને આ વચલું સ્ટેપ આપણે નહીં લખીએ, કારણ કે આપણે લગભગ 3 દિવસથી સતત આવી રીતના અવયવ પાડીને કરીએ છીએ, એટલે તમને ખબર પડી જ જાય છે કે એક્સ વર્ગ હોય એટલે 2 અવયવ સમજવાના, એમાંથી એક કાઢી લઈએ તો એક વધવાનો છે. એવી રીતના અહીંયા જુઓ 7, તો આ 7 છે, આ 21ના અવયવ પડે 7 ઇન્ટુ પી સ્ક્વેર, એમણમ 21ના અવયવ પડે 7 તેરી 21 ક્યુ સ્ક્વેર. બંનેમાં સામાન્ય અવયવ નીકળે 7, કારણ કે અહીંયા છે ને અહીંયા છે. 7 બહાર કાઢી લો બેમાંથી, તો અહીંયા વધે પી સ્ક્વેર વત્તા અહીંયા વધે 3q સ્ક્વેર. બહુ સહેલું છે. અહીંયા જો 3 પદ છે, તો જે પ્રક્રિયા આપણે અહીંયા 2 પદમાં કરી એ પ્રક્રિયા આપણે અહીં 3 પદમાં કરવાની. ત્રણેયના અવયવ જોવાના, ત્રણેયના અવયવ પાડવાના, ત્રણેયના અવયવ પાડ્યા પછી જોવાનું કે ત્રણેયની અંદર 3 પદની અંદર જે સામાન્ય હોય એને બહાર કાઢી લેવાય. હવે હું અહીંયા ડાયરેક્ટ કરું છું એક દાખલો. ત્રણેયની અંદર 2 છે, કાઢો સામાન્ય. ત્રણેયની અંદર એક એક્સ છે, અહીંથી એક એક્સ નીકળી ગયો, અહીંથી એક એક્સ નીકળી જાય, અહીંથી એક એક્સ નીકળી જાય. હવે આ 2x³ માંથી આ એક એક્સ નીકળી ગયો એટલે અહીંયા વધ્યો એક્સનો વર્ગ. હવે તમને આ ડાયરેક્ટ કરતાં આવડવું જ જોઈએ. 2 હતો એ બહાર નીકળી ગયો, એક્સ ઘનમાંથી એક એક્સ બહાર નીકળી ગયો એટલે અહીંયા વધે એક્સ વર્ગ વત્તા 2 બહાર નીકળી ગયા, એક્સ બહાર નીકળી ગયા, શું વધ્યું? વાય સ્ક્વેર. અહીંથી 2 કોમન નીકળી ગયા, એક્સ પણ કોમન નીકળી ગયો, અહીંયા વધ્યો ઝેડ સ્ક્વેર. તો આ આપણો ડાયરેક્ટ જવાબ થાય કે ત્રણેયમાંથી આપણે 2x સામાન્ય કાઢીએ તો એક્સ વર્ગ વધતા વાય વર્ગ વધતા ઝેડ વર્ગ વધે. વધો આગળ. હવે એમાંય જો ગौर से देखो इस टर्म को. ગઈકાલે શીખડાવ્યું હતું કે 4 પદ હોય ને તો 4 પદમાંથી સામાન્ય કાઢવા બહુ અઘરા છે, કારણ કે અહીંયા એમ છે, અહીંયા એમ છે, પાછું અહીં નથી, બરાબર? અહીંયા એમ છે, અહીંયા એમ છે, તો અહીંયા નથી. તો બહુ મૂંઝાવું નહીં, 2-2ના પદમાં એને વિભાજિત કરી દો, જ્યાં જ્યાં સામાન્ય નીકળતું હોય ને એ રીતના. અને કદાચ અમુક સમય એવું બને કે તમને ડાયરેક્ટ આડા અવડા આપ્યા હોય, એક એમવાળું પદ પાછળ આપ્યું હોય ને કે એનવાળું આગળ, તો એને પુનઃ ગોઠવણ કરવાનું. શું કરવાનું? રીએરેન્જમેન્ટ. પુનઃ ગોઠવણ કરી અને સજાતીય પદો બાજુમાં લઈ આવવાના અને પછી સામાન્ય કાઢવાના. એટલે અહીંયા જુઓ m² સામાન્ય કાઢવા 2 પદમાંથી. અહીંથી m² નીકળી ગયો, વધ્યો શું? અહીંથી m² નીકળી ગયો, વધ્યો શું? પ્લસ b. પહેલા પદની વિધિ પૂરી થઈ ગઈ. આ બેમાંથી સામાન્ય નીકળે વત્તા n², કારણ કે બેયમાં છે. અહીંથી n² અને વત્તા નીકળી ગયા એટલે અહીંયા વધ્યો b, વત્તા n² સામાન્ય નીકળી ગયા એટલે વધ્યો a. હવે બીજી વાત, હું તમને એમ કહું, તમે a વત્તા b કહો, b વત્તા a કહો, સરખું ન કહેવાય? હે ને? 3 વત્તા 2 કહો કે 2 વત્તા 3 કહો, થાય તો 5 જ. 2 + 3 લખો કે 3 + 2 લખો, જવાબ તમારો 5 જ આવે. એટલે કે સરવાળા માટે ક્રમના નિયમનું પાલન થાય છે. એટલે તમે અહીંયા એમ લખી શકો કે m² a + b વત્તા n² a + b. એટલે અહીંયા b + એની જગ્યાએ મેં a + b લખ્યું, કારણ કે મેં તમને હમણાં સમજાવ્યું એમ ક્રમના નિયમનું પાલન થાય છે. હવે બંનેમાંથી a + b સામાન્ય કાઢો. આખું કાઉન્સ, મતલબ આ એક આખું પદ છે, આ એક બીજું આખું પદ છે. બંને પદની અંદર a + b સામાન્ય અવયવ હતા તો એને બહાર કાઢી લીધા. તો બીજા કાઉન્સમાં શું વધ્યું? તો કે અહીંયા વધ્યો m², વાં વધ્યો n². આ આપણો જવાબ થાય. કેમ અહીંયા આપણે આ બેમાંથી m² કાઢ્યા તો કાઉન્સમાં a + b વધ્યો હતો, એમ આખા કાઉન્સમાંથી a + b કાઢ્યું તો અહીંયા m² વત્તા n² વધ્યું. જો અહીંયા lm + l
હવે મેં તમને કીધું એમ અહીંયા એલ ઇન્ટુ એમ લખાય અને એલ એકલો હોય તો એની અંદર ગુણાકારમાં કાંઈ ના હોય તો 1 હોય જ. મેં ગઈકાલે કીધું હતું ને કે કોઈ પણ અવયવ પાડો ત્યારે અવયવ પાડતી વખતે ગુણાકારમાં કશું જ ન હોય તો 1 હોય. આવી રીતના લખી શકો. હવે અહીંથી સામાન્ય નીકળે એલ એટલે અહીંયા હોય તો એમ વત્તાના વત્તા કાંઈ ના હોય તો 1 હોય જ. હવે અહીંથી સામાન્ય કાંઈ ન નીકળતું હોય ને તો 1 તો નીકળે જ. મેં ગઈકાલે કીધું હતું સામાન્ય કાંઈ ન નીકળતું હોય તો 1 નીકળે જ. એટલે આ બેમાંથી 1 સામાન્ય કાઢો એટલે એમ વત્તા 1 વધે. હવે અહીંયા જુઓ અહીંયા પણ m+1 અહીંયા પણ m+1 બે પદની અંદર m+1 સામાન્ય છે કાઢી લ્યો. અહીંયા શું હોય તો હવે એલ બીજા કાઉન્સમાં એલ વત્તા 1 આ આપણા અવયવ થઈ જાય. બહુ કાંઈ મોટી વાત નથી. અને અહીંયા તો ડાયરેક્ટ જ કીધું છે. અહીંયા થઈ ગયું y + z અહીંયા થઈ ગયું y + z. આ આખો અવયવ છે સામાન્ય બહાર કાઢી લેવાનો. બીજા કાઉન્સમાં વધે y વત્તા 9 સીધો જવાબ. આવા દાખલા ગઈકાલે આપણે લેક્ચરની અંદર જોયા હતા ઉદાહરણમાં. આજે આપણે એના વધારે ને વધારે પ્રેક્ટિસના દાખલા જોયા. ક્વેશ્ચન નંબર 3ના 1 થી 6 વ્યવસ્થિત રીતના સમજીને બાકી બુકની અંદર લખી નાખો. ચાલો ક્વેશ્ચન નંબર 3નો 7, 8 અને 9. હવે તમે અહીંયા જુઓ મેં તમને કીધું એમ 4 પદ હોય એટલે 2 પદમાં વિભાજિત કરવાના. સાથે સાથે મેં તમને એ શીખવાડ્યું જરૂર પડે તમારે પુનઃ ગોઠવણ કરવી પડે. શું કરવું પડે? પુનઃ ગોઠવણ. એટલે અહીંયા તમે જુઓ 5y² -20y -8z + 2yz. તો અહીંયા આપણે ગોઠવણ કરવી પડે. શું કરવું પડે? ગોઠવણ કરવી પડે. જોઈએ પહેલાં આ પદ માટે જોઈએ પછી આ પદ માટે જોઈએ. નિશાનીનું આપણે ગોઠવણ કરવી પડશે. અહીંથી સામાન્ય શું નીકળે તો કે 5 એક પદ લખીએ 5 × y × y 5 × 4 × y માઇનસ એટલે અહીંયા અત્યારે આપણે ફિલહાલ કાંઈ ન લખવું હોય તો -4 × 2 × z વત્તા 2 × y × z. પહેલા પદમાંથી સામાન્ય નીકળશે 5y. અહીંયા પણ છે અહીંયા પણ છે એટલે અહીંયા વધ્યો y અને અહીંયા વધ્યું -4 y-4. હવે આવું જ પદ તમારે અહીંયા એવી રીતના ગોઠવવાનું છે કે અહીંયા સામાન્ય કાઢ્યા પછી y-4 વધે. તો અહીંયા તમે જુઓ અહીંયા તમારી પાસે 2 છે અહીંયા 2 છે સામાન્ય નીકળી જાય. z છે સામાન્ય નીકળી જાય. બરાબર. એટલે અહીંથી તમે +2z સામાન્ય કાઢ્યા. કેટલા? +2z. એટલે અહીંથી 2z નીકળી ગયો. કેટલા વધ્યા? -4. અહીંથી 2z નીકળી ગયું 2 અને z કેટલા વધ્યા તો કે +y. ગોઠવાણું પદ. પણ મેં તમને કીધું એમ અહીંયા ક્રમના નિયમનું પાલન થતું હોવાથી આપણે કોઈ પણ પદને નિશાની સાથે આગળ પાછળ લખી શકીએ. 5y y-4 + 2z y-4 હવે બેમાં જો સામાન્ય પાછો એક અવયવ નીકળે. અહીંયા મેં શું કર્યું? 4 વાયને આગળ લઈ લીધા અને 4ને પાછળ જવા દીધા નિશાની સાથે ક્રમના નિયમ મુજબ. અહીંથી y-4 હું સામાન્ય કાઢું એટલે બીજા કાઉન્સમાં અહીંયા y-4 એટલે ગુણાકારમાં શું હતું? 5y. તો 5y વત્તા y-4 અહીંથી સામાન્ય નીકળે એટલે અહીંયા શું વધે? 2z. આ થઈ ગયા અવયવ. સેમ ટુ સેમ પ્રોસેસ અહીંયા થાય. હવે અહીંયા મારે પહેલા પદથી જ આ પ્રોસેસ કરવી પડે. જેમ કે આ બંનેમાં અને આ બંનેમાં સામાન્ય કઈ રીતના નીકળશે?
પહેલાં આના અવયવ પાડીએ 5 2 10 a ઇન્ટુ બી વત્તા 4 એટલે 2 2 ઝા 2 2 4 વત્તા 5 બી વત્તા 2 એમણે રહીએ. હવે જોજો બેમાંથી સામાન્ય નીકળશે 2 અને a 2 અને a એટલે 2a સામાન્ય કાઢ્યા અહીંથી 2a સામાન્ય કાઢો એટલે અહીંયા વધે 5b વત્તા અહીંથી 2a નીકળી જાય એટલે ખાલી વધે 2 પ્લસ અહીંયા કાંઈ ના હોય તો ગુણાકારમાં 1 લખવાનો જ છે 5b વત્તા 2 મેં તમને કીધું એ પ્રમાણે. હવે બંનેમાં જુઓ સામાન્ય અવયવ એક દેખાય છે 5b વત્તા 2 5b વત્તા 2 એ આખો કાઉન્સ સામાન્ય કાઢ્યો. તો બીજા કાઉન્સમાં શું વધ્યું તો કે આના ગુણાકારમાં શું છે અવયવમાં 2a અને અહીંયા કાંઈ ના હોય તો 1 હોય જ, કાંઈ ના હોય તો 1 હોય જ. સેમ ટુ સેમ પ્રોસેસ અગેન. અહીંયા અવયવ પાડશું 3 2 6 ગુણ્યા x ગુણ્યા y માઇનસ 2 2 4 ગુણ્યા y વત્તા 3 2 6 માઇનસ 3 તેરી 9 ઇન્ટુ એક્સ. હવે આ પહેલા પદમાં જો સામાન્ય કેટલું નીકળશે તો કે પહેલાં y સામાન્ય નીકળે તો કે યસ સર, 2 સામાન્ય નીકળે તો કે યસ સર, બીજું કંઈ સામાન્ય નીકળે તો કે નો સર. એટલે 2y સામાન્ય કાઢ્યા, અહીંયા વધ્યું 3x 3 ઇન્ટુ એક્સ માઇનસના માઇનસ અહીંયા વધ્યા 2 3x માઇનસ 2. અહીંયા જુઓ સામાન્ય શું નીકળશે 3 તો આપણે +3 સામાન્ય કાઢીએ પહેલાં એટલે અહીંયા વધે 2 માઇનસ 3x 2 માઇનસ 3x. હવે અહીંયા ફેરબદલ છે. હવે અહીંયા શું કરશું જો અહીંયા -2 છે અહીંયા +2 છે, અહીંયા +3 છે અહીંયા -3 છે. હવે આ બેયની નિશાની જ અલગ છે, જગ્યા અલગ હોત તો આપણે બદલાવી નાખત. જો અહીંયા કર્યું એમ સ્થાન અદલ બદલ કરવા હોત તો થઈ જાય ક્રમના નિયમ પ્રમાણે, કારણ કે અહીંયા -4 છે તો અહીંયા -4 છે, અહીંયા +y છે તો અહીંયા +y છે. ક્રમના નિયમ પ્રમાણે સ્થાનની અદલા બદલી થઈ શકે, પણ અહીંયા તમે જુઓ સ્થાનની અદલા બદલી કરો તો પણ -3x + 2 થાય. તો -3x + 2 તો અહીંયા કોઈ એવું અવયવ છે જ નહીં. એટલે મારે આ બે અવયવ સરખા કરવા હોય, સમજો વસ્તુ, મારે આ બંને અવયવ સરખા કરવા હોય તો અત્યારે ફર્ક છે ખાલી નિશાનીનો. તો હું શું કરીશ, આ બીજા કાઉન્સમાંથી માઇનસની નિશાની સામાન્ય કાઢીશ. શું કરીશ, માઇનસની નિશાની સામાન્ય કાઢીશ. એટલે પહેલાં પદની કંઈ સડી નહીં થાય, 2y 3x - 2 એમણમ. આ બે પદમાંથી માઇનસ સામાન્ય કાઢવું એટલે -3 થઈ જાય. એટલે હવે જે આ બે હતા ને એ માઇનસ થઈ ગયા અને -3x હતા એ +3x થઈ ગયા. હવે ક્રમના નિયમનું પાલન કરો તો તમે કોઈ પણ પદને આગળ પાછળ લખી શકો. 3x - 2. હવે સેમ ટુ સેમ આવી ગયું, કાઢો સામાન્ય. બીજા કાઉન્સમાં વધે 2y - 3. ખાસ ત્યાં જોવાનું છે જ્યારે નિશાનીનો ફેરબદલ રહેતો હોય સામાન્ય કાઢવામાં, ત્યારે પાછળના પદમાંથી સામાન્ય કાઢવા માટે મૂંઝાવવું નહીં. અને મેં તમને ગઈકાલના લેક્ચરમાં શીખવાડ્યું હતું કે તમે કાઉન્સમાંથી સામાન્ય કાઢો માઇનસ તો અંદરના બંને પદની નિશાની બદલી જાય. ઠીક છે, લખી નાખો ક્વેશ્ચન નંબર 3. બરાબર. હવે આપણે ક્વેશ્ચન નંબર 4 અને 5 જોવાના, જોઈ લઈએ હમણાં.